પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર દ્વારા તૈયાર થયેલા પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને એમાં હવે વિભાગ સી નું સોલ્યુશન કરવાનું છે. તો જોઈએ વિભાગ સી માં કેવા પ્રશ્નો છે અને એના જવાબો કઈ રીતે લખવા. સાથે સાથે આપણે અલંકાર પ્રશ્નપત્ર વિશે માહિતી મેળવીશું. તો નવા હોવ તો સબસ્ક્રાઇબ કરો ચેનલને, લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. ચાલો શરૂ કરીએ. 3 માર્ક્સના સવાલ ટોટલ જે પૂછાવાના છે એ 6 સવાલ રહેશે, દરેકના 3 ગુણ રહેશે. અને એમાં પહેલો સવાલ છે ભવાઈનો. તો ભવાઈની શરૂઆત કરી હતી અસાઇડ ઠાકરે. સાથે સાથે ભવાઈ વિશે જો માહિતી આપું તો એ ભાવ પ્રધાન નાટકો હતા, સ્ટેજ વગર થતા હતા અને કઈ રીતે એમાં કયા કયા વેશ દ્વારા લોક શિક્ષણ અને મનોરંજનની માહિતી આપવામાં આવતી હતી એનો મુદ્દાસર જવાબ અહીંયા આપેલો છે. તો શરૂઆત ક્યાંથી થાય તો કે ભાવ પ્રધાન નાટક. કોણે શરૂઆત કરી? અસાઇડ ઠાકરે. શું હોય છે તેની અંદર? સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન. પડદા વિના ભજવવામાં આવતા હતા, મંચ વગર કહી શકાય. હળવી શૈલીની રમૂજો, જોક્સ, કોમેડી, સંગીત બધું તેમાં રહેતું હતું. એની અંદર ખાસ વેશનો સમાવેશ થાય, જેને હવે આપણે આખ્યાનના નામથી પણ ઓળખીએ છીએ. રામદેવનો વેશ, ઝૂલણનો વેશ, કજોડાનો વેશ, આવા બધા વેશ કરવામાં આવતા હતા. અને એની અંદર સામાજિક કુરિવાજો સાથે સાથે સમાજની જે વિવિધ બેડીઓ હતી એના ઉપર ખાસ શિક્ષણ આપવામાં આવતું હતું. અને ભૂંગળો વગાડીને માતાજીની સ્તુતિની શરૂઆત સાથે એ લોકો શરૂઆત કરતા હતા. તો 3 માર્ક્સની અંદર તમે જોઈ શકો છો કેટલા મુદ્દા લખવા. તો અહીંયા 3 ને 3 6 ને 1 7 મુદ્દા છે. તો 6 7 મુદ્દા લખો, 6 7 8 મુદ્દા લખો તો 3 માર્ક્સનો સવાલ જે છે એ બની જતો હોય છે. અમીર ખુશરોનો પરિચય તમને 3 માર્ક્સમાં પૂછે તો એની અંદર તમારે લખવાનું કે ભાઈ અમીર ખુશરો ગ્લાસુદ્દીન તુગલકના સમયમાં થઈ ગયો. એના પછી અમીર ખુશરો અલાઉદ્દીન ખિલજીના દરબારમાં પણ રહેતો હતો. કોણ હતો? તો કે ભાઈ રહસ્યવાદી સંત હતો, ઇતિહાસકાર હતો, કવિ હતો, ઘણું બધું હતો. બરાબર. એક કવિ હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત હતા, સંગીતકાર હતા. તે દિલ્હીની આસપાસની ભાષાને હિન્દવી કહેતા હતા. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતા હતા. સાથે સાથે એમણે તબલાની શોધ કરી હતી, કવાલીની શોધ કરી હતી. એણે ગ્રંથો લખ્યા હતા. એના નામ તમારે લખી નાખવાના કે આસિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન. બરાબર. તો આવા બધી કૃતિઓના નામ અહીંયા આપી અને પછી એને ગર્વ હતો અને પૃથ્વીનું સ્વર્ગ માનતા હતા અને સુંદર ઇમારતોનું વર્ણન જોવા મળે છે. દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સારત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. તો આ આખી વાત જે છે એ અમીર ખુશરોની થાય. એના પછી જોઈએ એ પહેલા સમત્વ વિશે માહિતી મેળવી લઈએ. ભાવનગરની એક એવી સંસ્થા કે જે 11-12 સાયન્સના ક્ષેત્રમાં જળહળતું કામ કરી રહી છે. અહીંયા તમે એના તારલાઓ જોઈ શકો છો. તમારે પીડીએફ જે છે એ ડાઉનલોડ કરવાની હોય તો ડિસ્ક્રિપ્શનની લિંક આપેલી છે, જ્યાંથી તમને જો 11-12 સાયન્સની માહિતી સમત્વમાં કઈ રીતે તમે કરી શકો એ મેળવવું હોય તો ડિસ્ક્રિપ્શનની લિંક પરથી તમે ફોર્મ ભરી નાખો, તમને વધુ માહિતી પ્રાપ્ત થશે. આપણે જે પ્રશ્નપત્રો સોલ્વ કરીએ છીએ એ યુનિક પ્રકારના છે. એમાં એક પ્રશ્નપત્ર પુસ્તિકા આપેલી છે, એમાં તમને જવાબની જગ્યા આપેલી છે. જો તમારે જવાબની જગ્યા મેન્ટેન કરવી હોય, લેખનની પ્રેક્ટિસ કરવી હોય તો આ પ્રશ્નો તમને ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. તો એના માટે તમારે પરચેસ કરવા પડે. તો પરચેસ કઈ રીતે કરશો? 72 72 86 86 71 પર સંપર્ક કરવાથી તમને એ ઓર્ડર કરી શકો છો. એક વિષયનું એક પ્રશ્નપત્ર મંગાવશો તો 130 રૂપિયા મળશે, સાથે 30 રૂપિયા કુરિયર ચાર્જ. એ જ રીતે 2 મંગાવો તો 260 + 30. એ જ રીતે 3 મંગાવો તો તમને મળશે 390 + 30માં. અને 4 મંગાવો તો એ મળશે તમને 500 રૂપિયામાં. કેટલામાં? 500 રૂપિયામાં મળશે. પણ એક નવી ઓફર પણ છે, જ્યાં તમને મળે છે પેન્ટેડ દ્વારા તૈયાર થયેલું QR કોડ વાળું મેથ્સનું એક એવું મટીરિયલ કે જ્યાં તમારે QR કોડ સ્કેન કરવાનો અને સાથે તમારા દાખલાનો વિડીયો એપ્લિકેશનમાં ચાલુ થઈ જાય. એપ્લિકેશનની અંદર તમને મળે છે દરરોજ 2 કલાકના રિવિઝન લેક્ચર અને સાથે તમને અલંકાર ફ્રી મળે છે. તો આ જે છે ફ્રી મળવા પાત્ર છે. એની ફી જે છે એ 999 રૂપિયા રહેશે. અને વધુ માહિતી માટે આ જ નંબર પર સંપર્ક કરવાનો રહેશે, જેનું જે 72 72 86 86 71 પર સંપર્ક કરશો તો તમને તમામ માહિતી મળી જશે. 3 માર્ક્સનો પછીનો સવાલ જે હતો તે અમીર ખુશરોનો હતો. તેણે ભાઈ હિન્દવી નામ આપ્યું હતું, માતૃભાષા ગણતો હિન્દવીને. તે અનેક કવિતાઓ લખી હતી, દ્વિભાષી ચોપાઈ કરી હતી, ફારસીમાં અને હિન્દીમાં. તો આ એમની વધારાના મુદ્દા થયા. એના પછી કાપની જમીન જો તમને પૂછે 3 માર્ક્સની અંદર તો એની અંદર તમારે જવાબ લખવાનો થાય. જમીનનું આપણે નક્કી કરી જ નાખ્યું હતું ભાઈ કે ક્યાં જોવા મળે છે, ક્ષેત્રફળ કેટલું છે, ગુણવત્તા શું છે અને પાક.
તો શરૂઆત ત્યાંથી જ થાય. આ કુલ ક્ષેત્રફળના 43%. ક્યાં જોવા મળે છે? પશ્ચિમની અંદર સતલજથી લઈ અને રાવી નદીનો પટ આખો, બરાબર ને, એ બ્રહ્મપુત્રાથી લઈ અને સતલજ સુધીનું ઉત્તરનું મેદાન જેને આપણે કહીએ છીએ, ત્યાં આખી આખી જમીન જોવા મળે, કાંપનું મેદાન. નર્મદામાં જોવા મળે, ગોદાવરી, જ્યાં જ્યાં નદીઓ છે એ ત્યાં કાંપ ઠાલવતી હોય. હેઠાણવાળા ભાગમાં ઉપરવાસથી નીચે આવે ત્યાં કાંપ લેતા આવે, પર્વતોનું ખવાણ થઈ અને પોષક દ્રવ્યો આવે. તો ભાઈ એની અંદર તો કે ભાઈ પોટાશ, ફોસ્ફરિક એસિડ કાંપને આભારી છે, નિક્ષેપણ થાય, ચૂનવાનું પ્રમાણ જોવા મળે, નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ જોવા મળે. એટલે ત્યાં ક્યાં પાક થાય? તો ભાઈ 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 4 માર્કનું થઈ ગયું, બરાબર ને. તો અહીંયા 3 માર્ક્સની અંદર તમે આવી રીતે જવાબ લખી શકો. એના પછી જોઈએ તો લુપ્ત થતા વન્યજીવો વિશે માહિતી આપો. તો ગુજરાતમાં કયા પ્રાણીઓ જોવા મળતા હતા જે નથી જોવા મળતા? ગિદ્ધ જેવાનું નામ લખી શકો. વાઘ જોવા મળતા હતા, ગુજરાતમાં નથી જોવા મળતા, તો એના વિશે તમે માહિતી આપી શકો. જો વાઘની માહિતી મળી ગઈ આપણને. અનેક પક્ષીઓની માહિતી તમે આપી શકો. બતક ને સારસ ને ઘુવડ ને ગિદ્ધ ને ગુલાબી ગરદનવાળું બતક. તો અહીંયા આખો જવાબ જે છે એ તમે જુઓ તો 3 માર્ક્સની અંદર બની જાય. પછીના મુદ્દા જોઈએ તો અરુણાચલ પ્રદેશમાં ચિલોત્રો, મીઠા પાણીની અંદર જોવા મળતું ઘડિયાળ કે જે એક મગરની પ્રજાતિ છે, ગંગે ડોલ્ફિન પર અસ્તિત્વમાં ખતરો છે અને લુપ્ત થવા અને આરે છે એવું કહી શકાય. સાથે સાથે ઓડિશા અને ગુજરાતના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા હતા સમુદ્રી કાચબાઓ હવે નથી દેખાતા, એમાં ઘટાડો થઈ રહ્યો છે ધીરે ધીરે. તો આ માહિતી તમે આપી શકો 3 માર્ક્સની અંદર. જોઈએ એના પછીનો પ્રશ્ન 42મો, જ્યાં તમને એમ કીધું છે કે કયા કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધાયો નથી? તો આપણે ભાઈ ધાર્યું હતું કે ભાઈ ઔદ્યોગિકરણ અને ઉદારીકરણ જે આપણે કર્યું અને સાથે સાથે આપણે ઉદારીકરણ કર્યું અને વૈશ્વિકીકરણ કર્યું, તે કૃષિને ફાયદો પહોંચાડશે, પણ એવું થયું નહીં. અને આપણો બધો ફાયદો ઉદ્યોગો સુધી સીમિત રહી ગયો, ઉદ્યોગોમાં સીમિત રહી ગયો. અને એના લીધે જે સુવિધાઓ છે એ મળી નહીં અને એના કારણે ગરીબ રહી ગયા, નિરક્ષર રહી ગયા, વધુ માહિતી નહીં, જાણકારીનો અભાવ, ફાયદાઓ નીચે સુધી ન પહોંચ્યા. એના લીધે થયું એવું કે ભાઈ ખેતરમાં ઉત્પાદન ઓછું આવવા લાગ્યું. જો મુદ્દા આપેલા જ છે અહીંયા, બરાબર ને. પ્રયોગશીલતા પ્રત્યે ઉદાસીન વર્ણન. ભાઈ પાક ફેર કરવો પડે, એકનો એક પાક ન લેવાય એક જમીનમાંથી, પણ આ બધી ઉદાસીનતા, સાહસ કરવાનો અભાવ એ પણ એક કારણભૂત બને છે. રાસાયણિક ખાતરો અને સુધારેલા બિયારણોનો, આધુનિક જે સુવિધાઓ છે એનો પણ અભાવ, સાથે સાથે શિક્ષિત લોકોનું ખેતીમાંથી દૂર ભાગવું ખાસ કારણરૂપ બન્યું. એની પછી જોઈએ તો જળ સાધન માટેની તમે ઉપયોગો જણાવી શકો. તો અહીંયા જળ સાધનના ઉપયોગો પણ આપેલા છે. જોઈએ પછીનો પ્રશ્ન. તો પછીના પ્રશ્નની અંદર જળ સાધનના જ મુદ્દા છે અને એ પણ તમારે યાદ રાખવાના થાય. જોઈએ પછીનો પ્રશ્ન. તો પછીના પ્રશ્નમાં એમ કીધું છે કે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ વિશે માહિતી આપો. તો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની તમારે શરૂઆતથી માહિતી આપવી પડે કે 1905થી એની શરૂઆત થઈ ટેલિફોન ઉદ્યોગથી, અને એના પછી કઈ રીતે બેંગલુરુ સિલિકોન વેલી બન્યું અને કઈ રીતે ઈસરોએ એમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો, અર્થતંત્રમાં સુધારા થયા એટલે કઈ રીતે જીવનશૈલીમાં એ પરિવર્તન આવ્યું ને આપણે બધી વસ્તુ ઉપયોગ કરતા થયા. એની પછીના મુદ્દા રાજધાની ગણવામાં આવે છે, સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક, આની માહિતી તમે આપી શકો. એના પછી આપણે ભાવિ ઉજળું છે અને તમને ખબર જ છે સમાચારો વાંચતા હોવ તો. આગળ જોઈએ તો બેરોજગારીના કારણો જણાવો. તો બેરોજગારીના કારણો જે છે આપણે ભણ્યા હતા ભાઈ કે વસ્તી વધારો, નિરક્ષરતા, સુવિધાઓનો અભાવ, એના માહિતી તમારે આપવી પડે. તો સિદ્ધાંતિક જ્ઞાન જેને કહેવાય થિયરિટિકલ નોલેજ, સાથે સાથે પ્રયોગાત્મક જ્ઞાન એટલે કે પ્રેક્ટિકલ નોલેજ, બેયનો અભાવ. અને ટેકનિકલ જ્ઞાન, ભાઈ ટેકનોલોજીની કોઈ માહિતી નહીં, સ્કિલ નહીં, કૌશલ્ય એટલે સ્કિલ થાય, પૂર્ણ બેરોજગારી ઊભી થઈ. અને એ બધાના કારણે ભાઈ ખેતી ક્ષેત્રની અંદર વરસાદ આધારિત, ભાઈ ખેતીમાં અમુક જગ્યાએ સિંચાઈ ન હોય તો ચોમાસાની રાહ જોઈને બેહવાનું, ચોમાસું આવે તો 4 મહિના રોજગારી, 6 મહિના, એના પછી 4 મહિના પછી ઉનાળો બેસવાનું. તો આ કારણ એક હતું. સાથે સાથે જ્ઞાતિ પ્રથા, રૂઢિચુસ્તતા, સંયુક્ત કુટુંબની અંદર 1-2 જણા ધંધો સંભાળતા હોય, બાકીના બધા લેર કરતા હોય, આ બધું તમારે લખવાનું થાય. એના પછીના મુદ્દામાં તમે કહી શકો કે ભાઈ સાહસનો અભાવ, કે કોઈ નવો ધંધો કેમ શરૂ કરવો. એ સાથે કૌશલ્ય તાલીમ, એની કોઈ માહિતી ન મળે, આસાનીથી કોઈ હાથ ન પકડે અને એના લીધે ધંધાઓની અંદર રોકાણનો પણ અભાવ જોવા મળે. પૈસો હોય તો ધંધો શરૂ થાય ને, બરાબર ને. તો આ માહિતી તમે આપો અને એના વિશે માહિતી મેળવી શકો છો. સમત્વની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, લિંક ઉપર જાઓ અને તમે એની સંપૂર્ણ માહિતી મેળવો. સાથે સાથે અલંકાર પ્રશ્નો ખરીદવા માટે તમે 72 86 86
71 પર સંપર્ક કરો, જ્યાં ઓફર ચાલુ છે. જો તમે 4 પ્રશ્નપત્રો મંગાવો છો તો તમને એ જે છે એ 500 રૂપિયામાં પડશે. જો તમારે 2 કલાક રિવિઝન લેક્ચરની સાથે પેન્ટેડમાં જોડાવવું છે, જ્યાં તમને 2 કલાક લાઈવ લેક્ચર્સ મળશે અને સાથે સાથે તમને મળશે મેથ્સનું મટીરિયલ ફ્રી મળશે, જેની અંદર QR કોડ આપેલો છે અને સાથે સાથે તમને અલંકાર પણ ફ્રી મળવા પાત્ર છે. આ પણ ફ્રી મળશે. તો આ બંને ફ્રી સાથે 2 કલાક દરરોજ રિવિઝન લેક્ચર, જેની અંદર તમે પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો છો, જેની ફી રહેશે 999 રૂપિયા અને એના માટે પણ તમારે 72 72 86 86 71 પર સંપર્ક કરવાનો રહેશે. બરાબર. જોઈએ આ વિભાગનો અંતિમ પ્રશ્ન કે જ્યાં તમારે ભાવવૃદ્ધિના મૂડી રોકાણ પર અસર કે ભાવવૃદ્ધિથી ખર્ચો વધારે થઈ જાય તો મૂડી ક્યાંથી વધેવાની છે, પૈસા ક્યાંથી વધવાના છે, પૈસા ન વધે મૂડી રોકાણ ક્યાંથી થવાનું છે. બરાબર. તો એ સમજી અને ટેક્સ્ટબુક પ્રમાણે તમે જવાબ લખી શકો છો. બરાબર છે. મૂડી રોકાણ પર જે અસર થાય છે એ તમે અહીંયા ટેક્સ્ટબુકમાંથી તમે વાંચ્યું હોય એ રીતે મુદ્દા બનાવીને લખી શકો છો. ડન છે. તો અહીંયા વિભાગ સી પૂર્ણ થાય છે અલંકાર પ્રશ્નપત્રનો. જો તમે આ પ્રશ્નપત્ર ખરીદો છો તો તમને જવાબની PDF આની સાથે જ તમને ઓનલાઈન મોકલી દેવામાં આવશે, જેનાથી તમે પોતે પેપર ચેક કરી શકો. સાથે સાથે જો તમારે કેવો લાગ્યો વિડીયો એના માટે કોમેન્ટ કરો અને આપણે મળીએ છીએ વિભાગ ડી માં. Painted Painless Learning.